મને આશ્ચર્ય થયો કે ભાઈ કેમ, તો કે પ્રવીણભાઈ જેલમાં ગયા ને 15 દિવસની અંદર ગોપાલભાઈએ પરિવારને એમ કીધું કે ભાઈ 2-5 દિવસોમાં છૂટી જશે. અમારા પરિવારે કીધું કે નહીં ગોપાલભાઈ, 90 દિવસ અમે કમ્પ્લીટ તૈયારી છે અમારી માનસિકતાની અંદર, કે 90 દિવસ સુધી તો શક્ય જ નથી. જ્યારે પરિવારનો આવડો મોટો સમર્થન કોઈ વ્યક્તિને મળે, એ ગામનો સપોર્ટ કોઈ વ્યક્તિને મળે, એ વિસ્તારનો સપોર્ટ એક વ્યક્તિને મળે, તો એ વ્યક્તિ તમારા માટે ગોળી ખાવાની તૈયારી રાખી શકે મિત્રો. અને તૈયારી પ્રવીણભાઈની અંદર છે. હરિયાળ ઘરે ન હોય, જેના ફરિયામાં કુંજરડા ફરે, પછી એને વયની વાટું ન હોય, કેહર બસાને કાગડા, એવો મરદા મરદ હું ગુજરાત પ્રદેશ ફ્રન્ટલ વિંગના પ્રમુખ અને આજ ધરતીના પનોતા પુત્ર એવા પ્રવીણભાઈ રામને આમંત્રણ આપું કે તેઓ આવે અને પોતાના વિચાર અને વાત રજૂ કરે. માનનીય શ્રી પ્રવીણભાઈ રામ વિજયભાઈ હિરપડાને મારું આમંત્રણ છે કે તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. વિજયભાઈ હિરપરા અને વાડલાના સરપંચ ધવલ કોટડિયા બંને મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજ રોજ મારા પોતાના ઘર, મારા પોતાના ગામ અને જ્યાંથી હું મોટો થયો, જ્યાં મારો જન્મ થયો, જે ધરતીમાંથી હું રમતો રમતો મોટો થયો, એ ધરતીની અંદર, એ ગામની અંદર, એ પટાંગણની અંદર માનની ઈશુદાનભાઈ ગઢવી આજે મહેમાન તરીકે બન્યા છે. માનની મનોજભાઈ સોરઠિયા આજે આપણા મહેમાન છે. સાથે સાથે મંચસ્થ તમામ મહાનુભાવો, આવો બંને વિજયભાઈ ધવલભાઈ બંને આવો. ધવલભાઈ યુવા સરપંચ છે વાડલાના, હમણાં જ ચૂંટાયા છે. તાળીઓના ગડગડાટથી વધાવો. ઇકો ઝોન પછી હમણાં સરસ, આવો. સાથે સાથે દેવેન્દ્રભાઈ સોલંકી જે કાયમી માટે આપણી વચ્ચે હરહંમેશ લડતા રહી છે, અવાજ ઉઠાવતા રહી છે, પ્રશ્નો માટે લોકોની વચ્ચે કાયમી માટે સતત અવિરત હોય છે. જેલની અંદર મારી સાથે ઘણી બધી યાતનાઓ ભોગવી અને પેલા એનું એફઆઈઆરમાં નામ નહોતું, પણ જેવું એનું નામ આવ્યું એટલે મને પોરહ ચડ્યો કે આજ કોક મિત્ર મારા ભેગો આવ્યો છે. પેલા એફઆઈઆરમાં નામ નહોતું એટલે એ કે હું છટકી ગયો, બચી ગયો. પણ જેવા અમે ત્યાં કોર્ટમાં હાજર થયા, ત્યાં એ ભાઈએ સામે હાજર થયા કે મને પકડી લીધો, મને મજા આવી, કાંઈ વાંધો નહીં. હવે એવા પિયુષભાઈ પરમાર, સાથે સાથે સેજલબેન ખૂટ પણ ઘણા સમયથી લાંબી લડાઈઓની અંદર, ઉનાની અંદર પોતાનું મહત્વનું યોગદાન આપે છે. અમારા જિલ્લા પ્રમુખ રામભાઈ, તાલુકા પ્રમુખ ભાઈ ભીમશીભાઈ અને તમામ મહાનુભાવો મંચસ્થ અમારે ભાઈ વિપુલભાઈ, તમામ જેટલા પણ અમારી બે નામ રહી જાય તો પાછો પ્લસ માઇનસ થાય, એટલે જેટલા બેઠા એ બધાને એકઈને એમાં મહત્વના લોકો છે. અને એના કરતા વિશેષ ઈશુદાનભાઈ અને માનની મનોજભાઈ, વિશેષ વાત મારા માટે એ છે કે આ ગામની અંદર આપણે યાત્રાની શરૂઆત કરી અને જ્યારે પહેલી સભા અહીંયા, આમ તો પહેલા બીજા ગામની અંદર સભા હતી, પણ મારી પોતાની એવી ઈચ્છા હતી કે 108 દિવસની જેલ અને એ પછી જ્યારે હું ગુજરાતના ખેડૂતોની વચ્ચે જો જતો હોય તો મારે પહેલા મારા ગામમાંથી જ નીકળવું છે. મારે મારા ગામના વડીલોના, મારા માતા પિતાના, મારા વડીલોને જે અહીંયા મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે એના આશીર્વાદ લઈને જ આ ધરતીમાંથી નીકળવું છે, એ મારી ઈચ્છા હતી. એટલા માટે મેં નક્કી કર્યું કે પહેલી સભા તો મારા ગામમાં જ થવી જોઈએ. પણ મને આનંદ છે કે અત્યારે બપોરનો સમય અને તમે બધા જાણો છો, આખી ગુજરાતની જનતા જાણે છે કે સીઝન છે, ફૂલ સીઝન. કોઈ ગામમાં અત્યારે નીકળવા જઈએ તો 5 માણસે મળે એવી સ્થિતિ નથી. આ પરિસ્થિતિની અંદર આપ સૌ મારી લાગણીને ધ્યાનમાં રાખીને આપ સૌ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌને પહેલા તો હું નતમસ્તક વંદન કરું છું. અને એના કરતા વિશેષ માનની સુદાનભાઈ ને મનોજભાઈ વાત એ છે કે અહીંયાથી ઘણા બધા લોકો આવ્યા, એ ક્યાંક બીજા પક્ષ સાથે જોડાયેલા છે, પણ જ્યારે પ્રવીણ રામની વાત આવી, જ્યારે ખેડૂતની વાત આવી તો પક્ષનો ખેસ બાજુમાં મૂકીને અહીંયા સમર્થન આપવા આવ્યા છે. એને સાહેબ હું નતમસ્તક વંદન કરું છું, એને વંદન કરું છું. કારણ કે એને એવું નક્કી કર્યું કે ગામનો દીકરો છે, વિસ્તારનો દીકરો છે, પક્ષ બાજુમાં, પાર્ટી બાજુમાં, અને બધું છોડીને જ્યારે તમે અહીંયા સામે ઉપસ્થિત થયા છો ત્યારે હું તમારો ઋણ ક્યારેય નહીં ભૂલી શકું અને તમારો ઋણ ક્યારેય નહીં ઉતારી શકું. એટલે અહીંયા જેટલા પણ ઉપસ્થિત છે એ તમામનો આભાર માનું છું. અને જેટલા આવ્યા છે એને સભા પૂરી થાય પછી બધાને કહું છું કે જમીને જવાનું છે. મારા લગ્નમાં મેં કોઈને જમાડ્યા નહોતા, કોરોના હતું એટલે ભેગું નહોતું થયું.
બધાને આમંત્રણ છે, અમુક આશાબેનો મને આશીર્વાદ આપવા આવ્યા છે, માતાઓ બહેનો આશીર્વાદ આપવા આવ્યા છે. તો આજે અહીંયાથી નીકળીશ ત્યારે હું આશીર્વાદ લઈને નીકળીશ. અહીંયાથી નીકળીશ, આ ધરતીમાંથી નીકળીશ ત્યારે મારા માતા પિતા, મારી જે અહીંયા માતાઓ બેઠી છે, આશાબેનો બેઠી છે, મારા વડીલો બેઠા છે, એના આશીર્વાદ લઈને નીકળીશ અને ભાજપને લલકાર ફેંકું એટલા આશીર્વાદ લઈને ગુસ્સામાંથી નીકળી રહ્યો છું. રોકવાની તાકાત હોય તો રોકી લેજો, જાઓ. અને હવે કાંઈ ડરે નથી રહ્યો. પેલા થોડો ઘણો જેલનો ડર હતો, હવે તો એ નીકળી ગયો છે. 108 દી, પોણા 4 મહિના, મોટો અનુભવ, મોટી ડિગ્રી, હવે ડર નથી. એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. પણ આશીર્વાદ લઈને નીકળી રહ્યો છો તો મને વિશ્વાસ છે કે એની તાકાત મોટી હોય છે. અને એનાથી મોટી તાકાત અત્યારે હું ઈશુદાનભાઈ મનોજભાઈ લઈને આવ્યા છીએ કે અમે સોમનાથ દાદાના ચરણોમાં નતમસ્તક વંદન કરીને આ યાત્રાની શરૂઆત કરી છે. સોમનાથ દાદાના ચરણોમાં નતમસ્તક વંદન થઈને યાત્રાની શરૂઆત કરી છે. અરે ભગવાન ચંદ્ર, આપણો ઇતિહાસ છે કે ભગવાન ચંદ્રને જ્યારે શ્રાપમાંથી મુક્તિ મેળવવી હતી ત્યારે એને સોમનાથ મંદિરમાં તપ કરેલું, પ્રભાસ ક્ષેત્રની અંદર તપ કરેલું. તો સાહેબ અમે પણ ખેડૂતોની જે પીડા છે, ગુજરાતના ખેડૂતોની પીડા છે, એમાંથી ખેડૂતોને મુક્તિ મળે એ માટે સોમનાથ મહાદેવના દર્શન કરીને આ તપ કરવા ગુજરાતમાં નીકળ્યા છે. સોમનાથનો બીજો ઇતિહાસ છે કે વીર હમીરજી ગોહિલ, વીર હમીરજી ગોહિલ અને વીર ખોડાજી ભીલ, વીર વેગડાજી ભીલ કોળી સમાજના, એમણે સોમનાથ મંદિર માટે પોતાના પ્રાણની આહુતિ આપેલી છે. ત્યારે અમે સોમનાથ મંદિરે દર્શન કરીને પ્રાણ લીધા છે કે સાહેબ એમણે સોમનાથ મંદિર માટે પ્રાણ આપેલા છે. અમે ગુજરાતના ખેડૂતો માટે લડવા નીકળ્યા છે અને મારા ગુજરાતના ખેડૂત માટે પ્રાણ આપવા પડે તો આ ઘુસિયાનો દીકરો ક્યાંય અટકવાનો નથી. આ યાત્રા જે લઈને નીકળ્યા છે કે પરિવર્તન લાવો, ખેડૂતો બચાવો, આ યાત્રાનું ટેગલાઈન ફેરવવી પડી. ભાજપ પાસે માગી માગીને થાક્યા કે ખેડૂતોને બચાવો, ખેડૂતોને કંઈક આપો, ખેડૂતો માટે કંઈક કરો, કંઈક કરતા નથી. પ્રશ્નો અનેક છે, ભાવ આપણને મળતો નથી, બિયારણ નકલી આવી જાય, ખાતર સમયસર મળતું નથી, કડદા કરી જાય. આપણને એમ હોય કે ભાઈ પાક સહાય આપે, પાક વીમો આપે, એ પણ આપતા નથી. તો આ તમામ પ્રશ્નો માટે જ્યારે અવાજ ઉઠાવીએ, એમાં હમણાં વચ્ચે નવું આવ્યું, ખેડૂતો પરેશાન તો છે પણ હમણાં નવું લઈને આવ્યા. અમેરિકા હારે આ લોકોએ એક ડીલ કરી. અમેરિકા સાથે આ લોકોએ, ભારતે, પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સરકારે એક ડીલ કરી કે અહીંનો ખેડૂતોનો માલ આપણો અમેરિકામાં જાય તો 18% ટેક્સ લગાડીને પછી ત્યાં વેચાય, અને અમેરિકાના ખેડૂતોનો માલ કોઈ ભારતમાં વેચાવા આવે તો એના ઉપર કોઈ જાતનો ટેક્સ ન લાગે, 0% ટેક્સ. એટલે આ તો ચોથા ધોરણના છોકરાને ખબર પડે કે એનો માલમાં ટેક્સ ન લાગે અને આપણા માલમાં ટેક્સ લાગે તો આપણો માલ મોંઘો થાય, આપણો માલ મોંઘો થાય તો આપણો માલ વેચાય નહીં, આપણે સસ્તામાં કાઢવો પડે. આ વાત તો બધા સમજે છે ને? સસ્તામાં કાઢવો પડે તો વધતામાં ઓછું આપણે નુકસાની વેઠવી પડે. તો આમાં મુદ્દામાં અવાજ ઉઠાવીએ ભાજપની સામે તો પ્રશ્નોનું, ખેડૂતોનું નિરાકરણ કરવાની જગ્યાએ હળદરમાં તમે બધાએ જોયું, ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો, લાઠીચાર્જ કર્યો, ઘરમાં ઘૂસીને માર્યા, આંસુ ગેસના ગોળા ખેડૂતો ઉપર છોડ્યા, 75 વર્ષના લોકોને ન છોડ્યા, નાના બાળકોને ન છોડ્યા, અને અમારા જેવા લોકોને અમારો કોઈ વાક કે ગુનો નતો, છતાં પણ 108 દિવસની જેલમાં નાખવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. ત્યારે આ ધરતીને, આ ગામને, આ ગીરને કહેવા માંગુ છું કે તમારા દીકરા સાથે અન્યાય કરવાનું કામ જે ભાજપે કર્યું છે ને જડબાતોડ જવાબ આપવો પડશે, એને જડબાતોડ જવાબ આપવો પડશે. અને એટલા માટે આ યાત્રા લઈને નીકળ્યા કે આને કઈ કઈ થાક્યા છે, કંઈક બદલો બદલો, ખેડૂતને કંઈક આપો, એ આપવા તૈયાર નથી. એટલે લઈને નીકળ્યા છે કે પરિવર્તન લાવો ને ખેડૂતને બચાવો. હવે ભાજપને કાઢો ને ખેડૂતને બચાવો. યાત્રાની ટેગલાઈન આ છે. વિશેષ હું વધારે ચર્ચા નહીં કરું કારણ કે આપણે મહેમાનોને સાંભળવા છે. હું તો ગામનો ઘરના ભૂવા, ઘરના ડાકલા, એટલે આપણે તો જ્યારે જરૂર પડશે ત્યારે ચર્ચાઓ કરીશું. પણ એક મહત્વની વાત અહીંયાથી કહીને જાઓ. મારા એક મિત્રએ ગઈકાલે એક મીડિયાની અંદર બયાન આપ્યું
કે ખેડૂતો મુદ્દે પ્રવીણભાઈ રામ તો હજી આંગણવાડીમાં નહીં, પણ શું કીધું, કંઈક સારું કીધું એને, બાલ મંદિરમાં છે. ખેડૂતોના મુદ્દામાં પ્રવીણભાઈ રામ હજી બાલ મંદિરમાં છે. હાડું મનોજભાઈ ઈ સમજાતું નથી, મારું બાલ મંદિર પૂરું નથી થતું. 2016 થી ચાલુ થયું. 2016 માટે ખેડૂતોના ઇકોઝોન માટે હું લડ્યો છે, આ કે ના? તમારું ઇકોઝોન અત્યાર સુધી અટકીને પડ્યું હોય તો કોના કારણે અટકીને પડ્યું છે? કોના કારણે અટકીને પડ્યું છે? 2016 થી ખેડૂતો માટે, ગુજરાતના ખેડૂતો માટે લડું છું સાહેબ. 14 દિવસ સુધી આ પ્રવીણ રામે શરીરમાં અન્નનો દાણો નથી લીધો, આ ગીરના ખેડૂતો માટે. અને મારો એક મિત્ર એમ કે છે કે પ્રવીણભાઈ તો હજી બાલ મંદિરમાં છે, પણ મારે એને કેવું છે કે મારે બાલ મંદિરમાં જ રહેવું છે, મારે કોલેજમાં નથી જવું ભાઈ, મારે નથી ડિગ્રી લેવી. બાલ મંદિરમાં હોય તો બાલ મંદિરના છોકરાઓ છે એના પેટમાં પાપ ન હોય, નિષ્પક્ષ ભાવે લોકો માટે કામ કરતા રહી. મારે તમારી વચ્ચે એવું જ રહેવું છે, બાલ મંદિરનો છોકરો બનીને. મારે કોલેજનો છોકરો કે ડિગ્રી નથી લેવું, કારણ કે કોલેજના છોકરા કંટ્રોલમાં નથી રહેતા, પછી ભાગી જાય આડાવડા. એટલે આપણે એ નથી કરવું, આપણે બાલ મંદિરમાં જ રહેવું છે. પણ વિશેષ ચર્ચા ન કરતા હું મારા ગામની અંદર તમામ મહાનુભાવોને આવકારું છું. આ યાત્રાની શરૂઆત થઈ છે સોમનાથથી. 8 તારીખે ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર મોટી ખેડૂતોની મહાસભા થશે, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી પણ પધારવાના છે. આપ સૌને ત્યારે પણ આમંત્રણ છે. અને મને વિશેષ આનંદ એ છે, મને પોરહ છે, મને ઉત્સાહ છે કે 108 દિવસ પછી, આ 108 દિવસની જેલ પછી, ખેડૂતો માટેની જેલ પછી હું પહેલી વાર મારા ગુજરાતના ખેડૂતોની વચ્ચે જઈ રહ્યો છું. એનું મને પોરહ છે. અને એના કરતા મને ઉત્સાહ છે કે હું જઈ તો રહ્યો છું, પણ મારું જન્મ સ્થળ, જ્યાં મારો જન્મ થયો, જે માટીમાં ઉછરીને મોટો થયો, જેનું પાણી પીને હું મોટો થયો, ત્યાંથી પ્રસ્થાન કરી રહ્યો છે, એનું મને ગૌરવ છે. એ ગુસિયા ગામનું ગૌરવ છે કે જેનું પાણી પીને ગુજરાતમાં બાથ ભીડી રહ્યો છું. અને કહું છું કે ગુસિયા વાળા લોકોની સામે કે ગીરના લોકોની સામે ન પડતા બધાની તાકાત પ્રવીણ રામ જેવી જ છે સાહેબ. બધાની તાકાત પ્રવીણ રામ જેવી છે. મને પોરહ છે, મને ઉત્સાહ છે, અને આપ સૌના આશીર્વાદ અને સોમનાથ દાદાના આશીર્વાદથી મને વિશ્વાસ છે. કારણ કે મને આશાબેનો તો બહુ આશીર્વાદ આપે છે. મને વિશ્વાસ છે કે આ લડાઈની અંદર ચોક્કસથી ખેડૂતો માટે પૈસા લઈને આટો લીધું તો ભાઈ હાવર આટો. વાહ નારાયણ બાપા વાહ. આમાં હાલત નહીં, બીજી વાત ન આવે. હું આવે ભેગો તમ તારે યાદ આવું નહીં. આ તમે ગળા ભાવનો આપી દેતા, આમ બરોબર છે. તો વિશેષ ચર્ચા ન કરતા મને આનંદ છે, મને ઉત્સાહ છે, મને ઉમંગ છે કે મારા જિલ્લામાંથી, મારા ગામમાંથી, સોમનાથ દાદાના સાનિધ્યથી અને તમારા બધાના આશીર્વાદથી અમે બધા જઈ રહ્યા છીએ. અને આ લડાઈમાં અમે અટકવાના નથી. ગુજરાતના ખેડૂતો માટે કંઈક કરીને પાછા આવવાના છે. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. ફરીથી કદાચ થોડું ઘણું પણ કદાચ હજી 2 મહાનુભાવોને સાંભળવાના છે. બધાએ બેસવાનું છે અને અહીંયાથી નીકળ્યા પછી જમીને જવાનું છે. અહીંયાથી નીકળતા વખતે મારી ઈચ્છા એવી છે કે ગામના વડીલો અને તમામ માતાઓ બહેનોના મારે આશીર્વાદ લેવાના છે. એ દુખણા લે, એ દુખણાના અમારે એના તાકાત જે છે એ અમારા માટે મહત્વની છે. એટલે બધાના આશીર્વાદ લેવાના છે. આશીર્વાદ લઈને જ પછી અમે અહીંયા નીકળીશું. અને તમે બધા જમીને નીકળજો, કારણ કે મેં કીધું એમ પછી તમે એમ ન કહેતા કે જમાડ્યા નહીં, લગ્નમાં તો નહોતું ભેગું થયું. આભાર. खूब खूब धन्यवाद प्रवीण भाई. राह में खतरे भी है लेकिन ठहरता कौन है, मौत कल आए आज आ जाए डरता कौन है. और माना कि भाजपा तेरे लश्कर के मुकाबले अकेला है खड़ा, लेकिन फैसला मैदान जंग में होगा कि मरता कौन है. અમારી તૈયારી મરવા સુધીની છે મિત્રો. તમારે માત્ર ને માત્ર સાથ અને સહયોગ જ કરવા.